આપણે જે પ્રોડક્શન અહીંયા કરીએ એનું ટેસ્ટિંગ પ્લસ બે પ્રોડક્ટ્સો બનાવીએ એનું અહીંયા સંશોધન કરીએ. કે અત્યારે આંબા પર બનાવીએ છીએ, શેમ્પૂ છે, સીવીડ જે અહીંયા આપણે ઉગાડીએ છીએ એમાંથી આપણે અલગ અલગ ટ્રાયલ અહીંયા આપણે લઈએ કે કઈ રીતે આપણે એને વધારે સારું બનાવી શકીએ. પછી મોસ્કીટો માટે તમે જે ઓઇલ જોયું એમાંથી રોલ ઓન છે, ગુડ નાઇટનું અત્યારે તો આવે છે કોમર્શિયલ છે, તો આ છોકરાઓ માટે સારું પડે લગાડવું. બરાબર. આમાં શું છે કે સહેજ હાથ પર જે સ્મેલ છે 2 કલાક સુધી તમારું મચ્છર છોકરાઓને વધારે ઇરિટેટ કરે, તો આપણે એને બીજી એક ફ્રેગ્રન્સ નાખીને થોડુંક લાઇટ કર્યું છે કે વધારે હાર્ડ ના લાગે. પછી ટોમેટો કેચઅપ છે ને અત્યારે આ લેબલ કોમર્શિયલ નથી, અત્યારે લેબોરેટરીમાં જ તમે. પછી મસાલા ટી ડ્રોપ પણ બનાવે અહીંયા ટ્રાયલ લઈએ છીએ આપણે કે ચા બની ગઈ હોય અને આખુંને જે એનો એલસી હોય ના હોય તો સ્મેલ નાખી દેવાની. રેઝિન્સ આપણે કાઢીને આમાં પેક કર્યું છે, તો એક ડ્રોપ નાખો એટલે તમને એની અંદર એનો ટેસ્ટ મળે. એનું પણ અત્યારે આરએનડી થાય છે. તો ગોળ એનું તો આપણે અહીંયા આમ પાપડ માટે યુઝ કરીએ. આ બધું સીડ ઓઇલ છે, હમ એટલે જે વેસ્ટ જર્મિનેટ ના થાય એવા સીડ હોય એમાંથી ઓઇલ એક્સટ્રેક્ટ થઈ શકે. એનું પણ આપણે અહીંયા આરએનડી આ ચા વાળો થઈ જશે ને એ આપણે બહુ કોમર્શિયલી સક્સેસફુલ. આમ પાપડ છે. હા, ઈ તો બહુ જગરી એમાં છે. યુઝ કરેલું છે. એમાં હું આપણે અલગ અલગ ખાંડની ગોળ એ રીતનું સીસમ એટલે તલનું તેલનું પણ અહીંયા કરીએ છીએ. સીવીડનું આ રીતના ફ્લેક્સ હોય આપણે ત્યાં મૂકેલું. આ સમુદ્રી શેવાળનો પાવડર છે, અચ્છા. તો આનું આપણે ખાખરામાં પણ આને યુઝ કરીએ છીએ, નાખીએ છીએ. બસ આ હલવા છે. હલવા છે. આ છે મોરિંગા પાવડર, હા. આપણે અહીંયા ફિલ્ડમાં જઈને અહીંયા પાવડર સરગવાનું કોઈ પણ અંગ ગળી નાખો. અત્યારે તો કેટલું લઈ જાય છે બધા. ખૂબ ટ્રક ભરી ભરીને અહીંથી હા, એનો export ખૂબ થાય છે. ઇમ્પોર્ટ. હા. પછી આ રીતની કેન્ડલ પણ આપણે ગિફ્ટિંગમાં વખતે ઘણો ઓર્ડર હતો. ટોટલ 1500 જેવી ગિફ્ટિંગમાં આવી. અચ્છા. એકનો કોસ્ટ 170 રૂપિયા હોય. બરાબર, એ પણ સરસ. નહીં, આની અંદર સુગંધ નથી, આ પ્લેન છે. પ્લેન છે. Gifting માટે. તો એ તો આપણે વાટકીનું એની અંદર મેઇન પેરાફિન વેક્સ ને સોયા વેક્સ હોય. હા. તો હા, તો એનું ફિનિશિંગ આવે, બાકી એ તૂટી જાય, તિરાડ પડી જાય ને એવું થાય. હમ બાકી ઘણી બધી પ્રોડક્ટ છે અહીંયા પર. આ છે ઘી દિયા છે. આપણે દીવામાં ઘણીવાર એવું હોય કે ઘી ના લગાડેલું હોય ને વ્હાઇટ એમનું હોય તો તૈયાર છે, અને ડાયરેક્ટ ફ્લેમ કરવાની જરૂર પડે. આમાં ઘી હોય પ્લસ સોયા વેક્સ હોય, અને આની અંદર આપણે જે ધૂપ દીવો કરીએ ડાયરેક્ટ યુઝમાં લઈ શકીએ સીધો. ઈ વિચારમાં નથી. નહીં, એ અત્યારે ટ્રાયલમાં. આ સ્ટીવિયા છે જે શુગર ફ્રી માટે હા. યુઝમાં થાય ને, હમ એના માટે ટ્રાય કરીને આનું પાવડર આ આપણે ઓલું ગોળપણ માટે. ડાયાબિટીસ ના હા, ખાંડ કરતા 300 ગણું મીઠું ગળું પણ એમને હમ. જરૂર બહુ એ આપણે પાવડર બનાવવાનું અત્યારે ટ્રાયલ ચાલુ છે. એટલે આ ટ્રાયલ તમે કરો એનું ક્યાંયથી એપ્રુવલ લેવું પડે કોઈનું? હા, અમારી આખી પેનલ સર્ટિફિકેશન? સર્ટિફિકેશન પ્લસ છે, પ્લસ અમારી ઇન્ટરનલ છે. હા છે, પેનલ મેમ્બર છે અમારા મુંબઈથી ને ફૂડ ટેકનોલોજી છે. તો હા. અહીંયા આપણે સેમ્પલ બનાવીએ અને ત્યાં આપણે મોકલીએ. ત્યાં એનું એ ઓર્ગેનોલેપ્ટિક એટલે ટેસ્ટ કરે અને વિઝ્યુઅલ બધું ચેક કરે. પ્લસ કે આપણે જે ફાઇનલ પ્રોડક્ટ થઈ જાય આપણી તરફથી અપ્રૂવ હોય પછી એને NABL લેબોરેટરી છે અમારી, વર્ની લેબ છે મુંબઈમાં, ત્યાં આપણે એને પ્રોડક્ટને મોકલીએ અને એનું ટેસ્ટિંગ કરાવીએ, કેમિકલ, ફિઝિકલ ને માઇક્રોબિયલ. આ સાંભળ ને પહેલાં તો એનું જો વિષયાંતર નહીં કરતું. જો અપ્રુવલ એક મળે વસ્તુ તો પૂરેપૂરી આપણે સાંભળ. એને આગળ માર્કેટમાં મોકલીએ, અથવા તો જો નો અપ્રુવલ મળ્યું હોય તો એમાં શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ કે ભાઈ ખરાબ થવાની શક્યતા છે કે જે રેન્જ હોવી જોઈએ ફસાઈનું લાયસન્સ પ્રમાણે, બરાબર. જે લિમિટ હોવી જોઈએ લિમિટની અંદર હોય એની અંદર હોવું જોઈએ. તો આપણે એને માર્કેટમાં આગળ મૂકી વધારીએ. શકીએ. એટલે જે લેબલ વાળા છે એ જ વેચાણમાં છે, હા. બાકી જે છે પ્રોડક્ટ એ બધી બાકી છે. હા, ટ્રાયલ ટેસ્ટમાં. બરાબર. આપણે મખાનાનું જે તમને વાત હા, કરી એ હા. પ્રમાણે મખાનાનું ડેમોન્સ્ટ્રેશન અહીંયા લીધું. જર્મિનેશન આપણે અહીંયા કંટ્રોલમાં તે એનું જર્મિનેશન કરાયું, અને એ પછી આપણે અહીંયા પ્લાન્ટ તૈયાર કર્યા, એમાંથી આ હાર્વેસ્ટ કરેલા મખાના છે.
આપણે અહીંયા આરસેલા છે. હવે આને ગરમ કરી અને આમાંથી કોપ કાઢવાનો એટલી એક પ્રોસેસ બાકી છે. બાકી ફાઇનલ સક્સેસફુલી આપણે એનું આવી ગયા. germination અને હાર્વેસ્ટિંગ લઈ લીધું. થઈ ગયું. અહીંયા એનું તળાવ બનાવ્યું બોન્ડ ઓલું મશરૂમ મખાના માટે. કાચવાળી બોટલ તમને બતાવશું આપણે. આપણે અહીંયા થાય છે. હમ અને ખેડૂતોને જે પ્રમાણે અમારે કોસ્ટ લગભગ 250 રૂપિયા જેટલો અમારો કોસ્ટ છે. પણ ખેડૂતોને એમાંય 100 રૂપિયા સબસિડી સબસિડી મળે. 100 રૂપિયામાં 12 પેરામીટર ચેક કરી દઈએ. અચ્છા મશરૂમ છે. મશરૂમનું યુનિટ અહીંયા આપણે બનાવેલું છે લો કોસ્ટમાં. મેઇનલી જે કમર્શિયલી થાય તો એસી વાળો રૂમ બનાવેલો હોય આખી કોલ્ડ ચેન. અને અહીંયા આપણે એ રીતનું બનેલું છે કે વિન્ટરની અંદર શિયાળામાં આપણે એક સિઝન મશરૂમની લઈ શકીએ. આ બટન મશરૂમ છે. આની પહેલાં આપણે ઓયસ્ટર મશરૂમ લીધું હતું. અચ્છા. અત્યારે એનું કમ્પોસ્ટ જે ખાતર હોય એનું પ્રિપરેશન ચાલુ છે. આ જે છે એનું કમ્પોસ્ટ છે. તો આને શું લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ બે મેથડ આવે કે તમારે કેટલી એની જરૂર છે કેટલા ટાઈમ પછી. બરાબર. અત્યારે આપણે શોર્ટ ટર્મમાં બનાવીએ છીએ. આની અંદર મેન જે ઘઉંનું થૂલું કે ભૂસું કે એ હોય આની અંદર વીટ સ્ટ્રો Add કહેવાય. કરો. હા એ હોય વધારે માત્રામાં પ્લસ ચિકન મેન્યુઅર યુરિયા ફોસ્ફરસ સલ્ફર એ બધાનું એડ કરી મેન શું હોય કે જે ખાતર સડી જાય એની સુગંધ આવે એ ના આવવી જોઈએ. પ્રોપર નાઇટ્રોજન કન્વર્ટ થઈ ગયેલું હોવું જોઈએ. એમોનિયા આખું રિમૂવ ઉડી થઈ જાય. ગયેલું હોય. તો જ એ મશરૂમની એની અંદર ગ્રો થાય કે મેં મશરૂમ શું છે ફૂગ છે. ફોગ જ છે ને? ફૂગ જો ગ્રો થવું હોય તો એને એ રીતનું વાતાવરણ આપવું પડે. તો જ. અને આમાં મેન એક ખાતર કમ્પોસ્ટ છે પ્લસ ટેમ્પરેચર અને હ્યુમિડિટી. હ્યુમિડિટી. આ ત્રણ વસ્તુ બરોબર કંટ્રોલ કરો તો જ મશરૂમ થઈ શકે. આપણે પેલા પેકિંગ જગ્યા અહીંયા હા. તો આ બહુ વખતે ઓછા આપણે લોકો. ન્યૂઝપેપરમાં પણ આપ્યું અને લોકોને શાક જાગૃતતા પણ થઈ બનાવો. થોડી હમ. કે આજે કેમ કે નરેન્દ્ર મોદી ખાય છે એમ કઈ લઈ હા એમ. હવે આપણે આ ખાવાથી હમ. પ્રોટીનની કમી હોય જ તો એક આ પૂરી કરી શકે ભવિષ્યમાં રીંગણાને બદલે આવી શકે. હા એ બાજુનું છે. ચાલો. બાકી બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા જે કંઈ પછી આ સિવાય કોઈ પણ અમુક મિનરલ્સ પણ ચેક કરીએ આપણે. અને એ સિવાય એક એન્ટીઓક્સિડન્ટ એક્ટિવિટી આપણે કોઈની ચેક કરીએ તો એ રીતનું એક R&D પ્લસ QC બેવ આપણે ચેક કરીએ. બરાબર. પછી આ બધા આ સાથે જ છે. આ મોઇશ્ચરાઇઝર છે. અચ્છા, એનું બતાવો. મોઇશ્ચર છે એના માટે આ pH ને pH માટે. અને આ વોટર બાથ છે કે કંઈ આપણે એક્સપેરિમેન્ટમાં વોટર બાથ જરૂર પડતી હોય છે. જેમ હા. કે પ્રોટીન છે તો મારે 60 ડિગ્રી પર 10 મિનિટ રાખવું હોય તો વોટર બાથમાં આપણે Water bath. રાખીએ. આ શેકર છે બરાબર મિક્સ કરવા માટે. આમાં હા, ફરે. અને આ નાની સ્કેલમાં મોટા. એટલે આમાં ટેસ્ટ ટ્યુબ ને બધું રાખવા માટે હા. એ વોટર બાથ જ છે. બરાબર. ઓલું સેન્ટ્રીફ્યુજ છે આપણે. હા હા એ કોઈ પણ જેમ કે પ્રોટીન કરતા હોય કાર્બોહાઈડ્રેટ કરતા હોય એટલે સેન્ટ્રીફ્યુજ